કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છે સંભાવના. તો જો એમાં 14મા નંબરનો દાખલો આપણે આવી ગયેલા છે. બરાબર સમજજો. અહીંયા ધ્યાન આપજો. હવે થોડા દાખલા અઘરા ચાલુ થશે. બરાબર. તો દાખલામાં એવું કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો નંબર 1 લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રા વાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો સૌથી પહેલા તો તમને પત્તા વિશે ખબર હોવી જોઈએ. જે પત્તા હોય ને પત્તા, એ પત્તા વિશે તમને ખબર હોવી જોઈએ. પત્તા કેવા હોય? જો પત્તા આ પ્રકારના હોય. ક્યાંક રમેલા છો કે નહીં? અમે નાના હતા તો રમેલા, પણ એટલે રાજા રાણી ખાલી, બસ આવા પત્તા હોય. મેં અડધા એટલા માટે કે બરાબર દેખાતા નતા એટલા માટે. બરાબર. આ ટાઈપના પત્તા ખબર છે? ટોટલ કેટલા પત્તા હોય? 52 પત્તા હોય. યાદ રાખજો, ટોટલ પત્તા કેટલા હોય? 52. હવે સમજો, હું જે બોલું છું ને એ સમજો. 52 પત્તા જે હોય ને એમાં પાછા બે પ્રકારના પત્તા હોય. એક લાલ રંગના અને કાળા રંગના. તો જે લાલ રંગના પત્તા હોય 26 હોય. કેટલા? 26. અને કાળા રંગના જે પત્તા હોય એ પણ કેટલા હોય? 26. તો તમને કોઈ પૂછે કે લાલ રંગના પત્તા કેટલા, તો કહેવાનું 26. કોઈ તમને પૂછે કાળા રંગના પત્તા કેટલા, તો બોલવાનું 26. હવે આ જે લાલ રંગના જે 26 પત્તા છે ને એના પાસે કેટલા પ્રકાર પડે? બે. બરાબર. જો પત્તા જે હોય ને એ પત્તા કેવી રીતે હોય? આને એક્કો કહેવાય. આ એક્કો. પછી આ દોરી, આ પછી આ મતલબ કે પહેલા એકો હોય, પછી આ એક, આ એકો, પછી 2 3 4 5 6 7 8 9 10 આટલા પત્તા હોય. અને પછી બીજા ચિત્રવાળા પત્તા હોય. ચિત્રવાળા કેટલા હોય? 3. કયા કયા? રાજા. રાજા એટલે કોણ? બાદશાહ. પછી રાણી અને બીજો કોણ? ગુલામ. એટલે 3 કેવા હોય? ચિત્રવાળા. ખબર પડે છે? ચાલો હવે હું જે સમજાવું ને એ સમજો. વાંધો નહીં. અહીંયા ધ્યાન આપજો. બરાબર ધ્યાન અહીંયા હોવું જોઈએ બધાનું. ચાલો કુલ પત્તા ધ્યાન અહીંયા હોવું જોઈએ સ્ટુડન્ટ. તમારા કુલ પત્તાની સંખ્યા કેટલી? તો કે 52 પત્તા ટોટલ હોય. કેટલા પત્તા ટોટલ હોય? 52. આ જે 52 પત્તા છે એના બે પ્રકાર પડે સ્ટુડન્ટ. તો આના તમારે બે પ્રકાર પાડી દેવાના. બરાબર. આ જે 52 પત્તા છે એમાંથી લાલ રંગના, કયા રંગના? લાલ રંગના. આ લાલ રંગ નહીં, નહીં ને? તો લાલ રંગ है किधर? ચાલો આ કયા રંગ થયો બોલો તો? લાલ રંગના કેટલા પત્તા? લાલ રંગના કેટલા પત્તા હોય સ્ટુડન્ટ? 26. દેખાય છે કે નહીં દેખાતું? બરાબર. લાલ રંગના 26 પત્તા હોય. એવી જ રીતે કાળા રંગના કેટલા પત્તા હોય? તો કાળા રંગના કેટલા પત્તા હોય? 26. ટોટલ પત્તા કેટલા બોલો? 52. એ ટોટલ જે 52 પત્તા છે એમાંથી લાલ રંગના 26 અને કાળા રંગના કેટલા? 26. યાદ રહેશે? હવે આ જે લાલ રંગના પત્તા છે ને સ્ટુડન્ટ, લાલ રંગના, એ લાલ રંગના જે પત્તા છે એના પાસે કેટલા પ્રકાર પડે? બે. લાલ રંગના પત્તાના કેટલા પ્રકાર પડે? પાછા બે. એમાંથી લાલના પત્તા, લાલના પત્તા કેટલા? 13. ભાઈ લાલના પત્તા કેટલા હોય? 13. લાલ રંગ નહીં, લાલના પત્તા ને લાલ રંગના પત્તા બંને અલગ અલગ વસ્તુ છે. સ્ટુડન્ટ થોડું સમજવાનો પ્રયત્ન કરજો. જે પત્તા હોય ને એમાં ટોટલ પત્તા કેટલા? 52 માંથી 26 કયા? લાલ રંગના. 26 કયા? કાળા રંગના. હવે આ 26 જે લાલ રંગના છે ને એના બે પ્રકાર પડે પાછા, લાલના અને ચરકટના. ખબર પડે ને? તો લાલના કેટલા પત્તા? 13. ચરકટના કેટલા પત્તા? 13. સમજાયું? એવી રીતે આપણે વાત કરીએ કાળીના પત્તા કેટલા? કાળાના પત્તા સોરી કાળા રંગના કેટલા છે? કાળા રંગના કેટલા પત્તા છે? 26. આના પણ કેટલા પ્રકાર પડે? બે. આના પણ બે પ્રકાર પડે. એક કેવા? કાળીના. કાળીના પત્તા કેટલા? 13.
અને હલ્દીના પત્તા કેટલા? હલ્દીના પણ 13. એટલે પરીક્ષામાં પૂછાય તો આટલું યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. બરાબર. પહેલા જુઓ લાલના કેટલા પત્તા? 26. કાળા રંગના કેટલા? 26. અહીંયા લાલ રંગના કેટલા પત્તા? 26. કાળા રંગના કેટલા પત્તા? 26. હવે આ જે 26 પત્તા છે ને એના બે પ્રકાર કરો. એક લાલના કેટલા? 13. ચરકટના કેટલા? 13. પછી કાળા રંગના જે 26 છે એમાંથી 13 કાળીના અને 13 હલ્દી. બોલો અહીંયા સુધી ખબર પડી? હવે ધ્યાન આપો. 6 વાગી ગયા. હેલો. હા હા મોકલાવો. હા આ નંબર પર આજના વિડીયોની લિંક મોકલાવો. ઓનલાઈન સ્ટુડન્ટ લઈ કોર્સ છે તેની પર. ચાલો જુઓ. લાલના પત્તા કેટલા છે? 13 છે ને? તો 13 પત્તામાંથી પાછા બે ભાગ પડે. 13 પત્તામાંથી પાછા કેટલા ભાગ પડે? 2. કયા કયા? બોલો તો. હેલો. હા બોલો. कौन से स्टैंडर्ड? हाँ हाँ तो कल 4 बजे है उसका ट्यूशन. 4 बजे नहीं, आज बंद रहेगा वो. कल से आओ. हाँ हाँ कल से चालू कर दो ना. ओके सर. हाँ ચાલો. ચાલો અહીં ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો કે આપણે જે લાલના 13 પત્તા છે ને એ 13 માંથી 10 પત્તા છે ને 10 પત્તા એ કેવા કહેવાય? ચિત્ર વગરના. અહીં ધ્યાન આપો. 10 પત્તા કેવા હોય? ચિત્ર વગરના. અને બાકીના જે 3 પત્તા છે એ કેવા કહેવાય? ચિત્રવાળા. બરાબર. આ બાજુ પણ તમે જો ચરકટના કેટલા પત્તા છે? 13. તો 13 માં 10 કેવા? બોલો તો. ચિત્ર વગરના. અને 3 કેવા? ચિત્ર વાળા. ખબર પડે છે કે નહીં ખબર પડતી? હવે આ બાજુ આપણે કાળીની વાત કરીએ. કાળીની. બરાબર. એમાં પણ બે પ્રકાર. એમાંથી 10 પત્તા કેવા? ચિત્ર વગરના. અને 3 કેવા? ચિત્રવાળા. બરાબર. અહીંયા જો ફલ્લીના કેટલા પત્તા છે? 13. એમાંથી 10 કેવા? ચિત્ર વગર. અને 3 કેવા? ચિત્રવાળા. સ્ટુડન્ટ ચિત્રવાળા પત્તા યાદ રાખજો. ચિત્રવાળા ટોટલ પત્તા તમને પૂછે તો ચિત્રવાળા કેટલા? 3. આ કેટલા? 3. આ કેટલા? 3. ના કેટલા? 3. એટલે ચિત્રવાળા ટોટલ પત્તા કેટલા? 12. જે ચિત્રવાળા જે 12 પત્તા છે એમાંથી 3 લાલના ચિત્રવાળા, 3 ચરકટના ચિત્રવાળા, 3 કાળીના ચિત્રવાળા, 3 હલ્દીના ચિત્રવાળા. અને તમને જો લાલ રંગના ચિત્રવાળા પૂછાય તો લાલ રંગના કેટલા? 3 ને 3 6. લાલ રંગના ચિત્રવાળા પત્તા કેટલા? 3 ને 3 6. અને કાળા રંગના ચિત્રવાળા 3 ને 3 6. ચિત્ર વગરના પત્તા પૂછાય. કયા? ચિત્ર વગરના. તો લાલના 10, ચરકટના 10, કાળીના 10, હલ્દીના 10. પણ જો તમને એવું કે ચિત્ર વગરના લાલ રંગના, ચિત્ર વગરના લાલ રંગના તો 10 ને 10 20. અને કાળા રંગના પૂછાય તો 10 ને 10 20. બોલો યાદ રહેશે? ચલો ફરી એકવાર લખ્યા પૂછો. અહીં ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે લખીએ કુલ પત્તા. હવે ધ્યાન આપો. છેલ્લી વાર જોઈ લો. કુલ પત્તા કેટલા? 52. એમાંથી કાળા રંગના કેટલા? કાળા રંગના 26. હવે આ યાદ રાખી લેજો. લાલ રંગના કેટલા? 26. ચાલો પછી લાલના કેટલા? લાલના 13. પછી ચરકટના કેટલા?
ચળકટના 13, કાળીના કેટલા? કાળીના 13, ફલ્લીના કેટલા? ફલ્લીના 13. બોલો યાદ રહેશે? આ યાદ રહી? ચાલો ત્યાર પછી તમને કહેવામાં આવે ચિત્રવાળા કેટલા? ચિત્રવાળા પત્તા. ધ્યાન આપજો, ચિત્રવાળા પત્તા કેટલા? 12. પણ ચિત્રવાળા જે 12 પત્તા છે એમાંથી 6 લાલ રંગના, 6 કયા રંગના? લાલ રંગના, અને 6 કાળા રંગના. ખબર પડી? અને સ્ટુડન્ટ આ જે 6 છે ને એમાંથી 3 કયા? લાલના, અને બીજા 3 કયા? ચળકટના. આ બાજુ તમે જો કાળા રંગના કેટલા ચિત્રવાળા પત્તા? 6. એમાંથી 3 કાળીના, 3 કાળીના ચિત્રવાળા અને 3 ફલ્લીના. સમજી લો તો બહુ સરસ છે આ વસ્તુ. જો ના સમજાય તો પછી પૈતું. ચાલો ચિત્ર વાળા હતા ને, તો હવે આપણે જોઈએ ચિત્ર વગરના. ઉપર ધ્યાન આપો, ચિત્ર વગરના. તો ચિત્ર વગરના ટોટલ પત્તા કેટલા? 40. યાદ રાખજો. જો ભાઈ તમે આ બધું વસ્તુ યાદ નહીં રાખો પછી તમને દાખલા નહીં આવડે. અહીંયા કીધું ચિત્ર વગરના કેટલા? 40. તો એમાં પાછા 2 પ્રકાર. એમાંથી 20 કયા? લાલ રંગના, લાલ રંગના, અને 20 કાળા રંગના, કાળા રંગના. હવે આ 20 જે લાલ રંગના છે ને એમાંથી 10 કયા પાછા? કાળીના. સોરી, લાલ છે ને, લાલના, અને 10 કયા? બોલો તો ચળકટના. હવે કાળા રંગના જેટલા 20 કીધા છે એમાંથી 10 કયા? કાળીના, ને 10 ફલ્લીના. બોલો ખબર પડી? ચલો હવે આગળ થોડા વધીએ આપણે. તો રાજાના પત્તા કેટલા? રાજા કેટલા? બોલો તો 4. યાદ રાખજો, રાજા કેટલા? 4. રાણી કેટલી? 4. ગુલામ કેટલા? 4. એકા કેટલા? 4. બધું જ 4. રાજા 4. એ રાજા 4 હોય તો રાણી કેટલી હોય? 4 જ હોય ને, તો ઝઘડો ના થાય. રાજા રાણી તો ગુલામ કેટલા હોય? 4. સ્નેહ ઉભો થઈ જા. સાઈડ પર રહે ને તો કોઈ દેખાય જ નહીં. ચાલ બેસ, પાછળ નહીં દેખાતું. જો 4 રાજા, 4 રાણી, 4 ગુલામ અને એકા કેટલા? આ ખાસ યાદ રાખજો, આવું બધું પૂછાશે. એકા કેટલા? 4. બધું છે. હવે છે એક જ વસ્તુ યાદ રાખો, રાજા, રાણી, ગુલામ અને એકા બધામાં નિયમ કેવો લાગે? સરખો. રાજા પણ 4, રાણી પણ 4, ગુલામ પણ 4, એકા પણ 4. હવે 4 માંથી છે ને એના 2 ટુકડા કરો. આના પણ કેટલા? 2 ટુકડા. આના પણ કેટલા? 2 ટુકડા. આના પણ કેટલા? 2 ટુકડા. કયા? તો કે 4 માંથી 2 કયા રંગના? લાલ રંગ. લાલ રંગના કેટલા? લાલ રંગના 2. ને કાળા રંગના? કાળા રંગના 2. બોલો ખબર પડી? હવે આ લાલ રંગના 2 રાજા છે એમાંથી એક કયો? લાલનો. લાલનો રાજા કેટલો? 1. અને ચળકટનો રાજા કેટલો? 1. એવી રીતે કાળા રંગના 2 રાજા છે એમાંથી એક કયો? કાળીનો, અને એક ફલ્લીનો. બોલો આટલું ખબર પડી? આ બધા નિયમ રાણીમાં બી લાગે. બરાબર? જો એક વસ્તુ સમજો, મારી વાત સમજો કે 4 રાજા, કેટલા રાજા? 4 રાજા. 4 રાજા, 4 રાણી, 4 એકા અને 4 ગુલામ. 4 રાજા છે એમાંથી 2, જો 4 રાજા છે એમાંથી 2 લાલ રંગના રાજા અને 2 કાળા રંગના રાજા. હવે 2 લાલ રંગના રાજા હોય તો 2 લાલ રંગની રાણી હોય, 2 લાલ રંગના કાળા રંગના રાજા હોય
તો કાળા રંગની રાણી હોય. તો એક વસ્તુ યાદ રાખો, રાજા કેટલા? 4, રાણી પણ કેટલી? 4. એમાં લાલ રંગના રાજા 2, લાલ રંગની રાણી પણ 2, કાળા રંગના રાજા 2, કાળા રંગની રાણી પણ 2. હવે રાજા લાલ રંગના જે રાજા છે 2, એમાંથી એક રાજા કયો? ચરકતનો અને એક કયો? લાલનો. કાળા રંગના જે રાજા છે એમાંથી એક રાજા કયો? કાળીનો અને એક કયો? હળદીનો. તો રાણીમાં બી એ જ નિયમ લાગે. રાણી કેટલી? 4. 2 કઈ? લાલ રંગની, 2 કઈ? કાળા રંગની. હવે લાલ રંગની રાણી છે એમાં બધા 2 પ્રકાર પડે, એક લાલની રાણી, એક ચરકતની રાણી. અને કાળા રંગની રાણી છે એમાં 2 પ્રકાર પડે, એક કાળીની રાણી, એક હળદીની રાણી. એવી રીતે એકામાં કરતા આવડે અને ગુલામમાં બી કરતા આવડે. ચાલો હવે આપણે દાખલો કરીએ. આશા રાખું તમને ખબર પડી હોય થોડી ઘણી. બરાબર. ચાલો અહીં ધ્યાન આપો. દાખલા પર ધ્યાન આપવાનું છે. બરાબર. હું તમને જ પૂછવાનો છું. ખોટું પડ્યું ને એટલે જોઈ લેજો. ચાલો વાતો નહીં, ધ્યાન નહીં. પહેલા સ્ટુડન્ટ, સૌથી પહેલા કુલ પત્તા કેટલા? કુલ પત્તા ની સંખ્યા, કુલ પત્તાની સંખ્યા કેટલી બોલો તો? 52. માટે કુલ શક્ય પરિણામો કેટલા? તો કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો n બરાબર પણ કેટલા થશે? 52. હવે તમારે દાખલો ગણવાનો નંબર 1. ધ્યાન અહીંયા નંબર 1 માં તમને કીધું છે શું પસંદ કરવાનો? લાલ રંગનો. કોઈ બોલે નહીં. અહીંયા હું લખીશ ધારો કે ઘટના એ. શું કીધું છે બોલો તો? લાલ રંગનો રાજા હોય. અહીંયા તો લાલ રંગનો રાજા કીધો છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું ઘટના એ. ઘટના એ ના શક્ય પરિણામો એમ બરાબર. ભાઈ લાલ રંગના રાજા કેટલા? હા હા ઉભી રહે. લાલ રંગના રાજા કેટલા? તો લાલ રંગની રાણી કેટલી? ને કાળા રંગના રાજા કેટલા? કાળા રંગની રાણી, કાળા રંગની રાણી. હલ્દીની રાણી કેટલી? ચરકતની રાણી. બધાની એક એક જ રાણી હોય. હા એક એક જ બોલે. રંગ પૂછાય તો 2. એમ તો લાલ રંગની તો 2 રાણી હોઈ શકે ને, પણ ચરકતની 1, ફલ્લીની 1, એવી રીતે એક એક બોલવાની. બરાબર. તો અહીંયા તમને શું કીધું છે બોલો તો? લાલ રંગનો રાજા. તો લાલ રંગના રાજા કેટલા? 2. તો 2 લખી દેવાના. 2 શું? તો P of A બરાબર m ના છેદમાં n. માટે 2 ના છેદમાં, હવે ધ્યાન આવજો, 2 ના છેદમાં 52 લખ્યા ને. હલો ધ્યાન ઇધર ભાઈ, सोने का नहीं है. चलो અહીં ધ્યાન આપો. 2 1 2, 26 2, 2 2 ઉડી જાય. 1 ના છેદમાં 26. આવો ભાગાકાર કરવાનો. સંભાવના હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ હોય. બરાબર. ચલો પહેલો દાખલો થઈ ગયો. બીજામાં શું કીધું છે જો? મુખ મુદ્રા. ભાઈ મુખ મુદ્રા વાળું એટલે ચિત્ર વાળું પત્તું. જો પરીક્ષામાં અમુક વાર તમને પૂછવા માટે કયો શબ્દ વાપરે? મુખ મુદ્રા વાળું પત્તું એટલે ચિત્ર વાળું પત્તું, જેમાં મોં પાડેલા હોય. મુખ મુદ્રા એટલે મોં પાડેલું હોય. જો પેલો છે મીટની બાજુ વાળો. હા પ્રેમલ, ફેમસ કરી નાખીશ તને મેં. જો આપું એમ કરી બેઠો છે કામ. હવે ધ્યાન આવીને હા બોલ, કઈ કેવું છે? ચલો નંબર 2. જો એક વસ્તુ યાદ રાખો. અમુક લોકો છે ને આપણે જયારે ભણાવતા હોય ને તો અમુક ને શું થાય ખબર છે? અમુક ને પહેલો પ્રશ્ન એ થાય કે મને બધું આવડે જ છે, સર જે ભણાવે મને બધું ખબર છે, એટલે એ લોકો ધ્યાન ઓછું આપે. બરાબર. અમુક લોકોને એવું થાય કે આપણને તો કઈ આવડતું નહીં ને આપણે ધ્યાન નહીં આપવું. બરાબર. આ 2 વસ્તુની આ જે સોચ છે ને એને કારણે જ આપણે આગળ નહીં વધતા. સાહેબ બીજી વાર ભણાવતા હોય તમને ભલે ગમે તેટલું આવડતું હોય તો ધ્યાન આપો ને, તમારું બીજી વાર આખું રિવિઝન થઈ જાય.
અને અમુક લોકો એવું જ વિચારે કે સાહેબ આટલું બધું ભણાઈ દીધું, 2 કલાક થઈ ગયા, 3 કલાક થઈ ગયા, હવે કંટાળી ગયા. આનાથી જયારે તમારું રિઝલ્ટ આવશે ને ત્યારે તમને ફાયદો થવાનો છે. ત્યારે તમને જે ખુશી થશે ને રિઝલ્ટના દિવસે, ત્યારે તમે જોજો. ખાલી અત્યારની મહેનત તમને કામ ક્યારે લાગશે ખબર છે? જયારે રિઝલ્ટ આવશે ને ત્યારે. અને જયારે તમે સાયન્સમાં જશો, દરેક સ્કૂલ તમને એવું કહેશે કે 50,000 ફી છે, 70,000 ફી છે, 1 લાખ રૂપિયા ફી છે. જયારે તમારા સારા ટકા એવા હશે તો કોઈ સ્કૂલ તમને એવું કહેશે મારે 1 રૂપિયો નહીં જોઈએ, ખાલી મારા સ્ટુડન્ટ જોઈએ. તમારા પપ્પાના 50,000 કે 1 લાખ રૂપિયા તમે બચાવી શકો છો. અત્યારે આપણા ક્લાસની વાત કરો, આપણા ક્લાસમાં જે 9 જણના A1 ગ્રેડ આવ્યા ને, એ બધાને 1 પણ રૂપિયો લીધા વગર એડમિશન મળ્યો છે. બધી સ્કૂલ વાળા કહેતા હતા કે ભાઈ તમારા સ્ટુડન્ટ છે એમને અમારી સ્કૂલમાં મોકલો, 1 પણ રૂપિયો નહીં લે. તે કેવા 11મા ધોરણની પણ 1 રૂપિયાની ફી નહીં, બીજા ધોરણની પણ 12મા ધોરણની પણ 1 પણ રૂપિયો ફી નહીં લેવાની. એટલે તમારા પપ્પાના નહીં તો તમે 1.5 થી 2 લાખ રૂપિયા બચાવી શકો છો. આટલી ઉંમરે તમે તમારા મા બાપને કોઈ ગિફ્ટ તો નહીં આપી શકતા, બરાબર? તમે તમારા મમ્મી માટે કશું નહીં કરી શકતા, મમ્મી પપ્પા માટે અત્યારે. કેમ? કારણ કે તમે કોઈ કમાતા છે ને કશું ના કરી શકો. પણ હા, તમે એક કામ તો કરી શકો ને, તમારા મમ્મી પપ્પાને ગર્વ થાય એવું કામ તો તમે કરી શકો ને. તમે જે દિવસ સારા ટકા લાવશો, સારી મહેનત કરશો, તેમનું માથું ગર્વથી ઊંચું થઈ જશે, બરાબર? કેટલા લોકોના ફોન આવશે કે ભાઈ આ તો પેલા એમની છોકરી છે, એમના 96% આવ્યા, 98% આવ્યા. તો વિચાર કરો તમારા મમ્મી પપ્પાની કેટલી ઇજ્જત વધી જશે. પણ આપણે આ વસ્તુ નહીં કરીએ. આપણે તો શું કે સર ભણાવે તો આપણે ગમે તેમ કરી બેસી જવું છે. ભણાવવાના ટાઈમ પર ધ્યાન આપો, તમારી લાઈફ બનશે. અને જો કોઈ એવું કહેતું હોય ને કે આ ભણેલું ક્યાં કામ લાગે છે, આ બધું જ કામ લાગે છે. યુટ્યુબ પર આપણે જોતા હોય તો એ ફેંકા ફેરકી થતી હોય. ચલો મને કોઈ મેથ્સ કોઈ ના ભણે તો એન્જિનિયરો ને એવું બધું બને છે, બરાબર છે? તેમને જ બની જાય ઘરે બેઠા માપ લઈને. આ તમે કોઈ જગ્યા પર પુલ જોતા હશો તો એ તમે તમારા ઘરે બી એટલું કોઈ વસ્તુ બનાવો તો ફિનિશિંગ ના હોય, એટલું ફિનિશિંગ ત્યાં જોવા મળે. એકદમ સીધો પુલ હોય ને એકદમ પરફેક્ટ પુલ હોય, બરાબર છે? અહીંયાથી કોઈની સાથે યુદ્ધ થાય તો વિચાર કરો, એક જ મિસાઇલ અહીંયાથી મારે ને પાકિસ્તાનમાં જઈને ઉડાડે. કેવી રીતે શક્ય બન્યું? આ ફિઝિક્સ અને મેથ્સ બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે આ બધી વસ્તુ શક્ય બને છે. આપણે કે કઈ કામ લાગે, સાઈન થીટા કોસ થીટા કઈ કામ લાગે? અમારે તો જિંદગીમાં કામ હાલે. ભાઈ તું શાકભાજી ખરીદ્યા કરે તો તને કઈ કામ લાગવાનું? તારે બીજા બી કામ કરવા પડે ને. તારે એન્જિનિયર બનવું પડે, બરાબર? સાયન્ટિસ્ટ બનવું પડે, હાયર એજ્યુકેશન લેવું પડે, ત્યાર પછી તમને કામ લાગવાનું એ વસ્તુ. 10મા ધોરણ લગીને તમને કામ ના લાગે, તમે ભણ્યા 10 ધોરણ પછી કે મને જીવનમાં કઈ કામ લાગ્યું? કામ લાગે. આ વસ્તુ ના હોય તો એનાથી આપણે ઘણા પાછળ પડી શકીએ છીએ. એમને એમ થોડી સરકાર મેથ્સ ની એક્ઝામો લે. એસએસસી અને સીજીએલ ની જે એક્ઝામો આવે ને એમાં તો મોસ્ટ ઓફ મેથ્સ પૂછાય, બરાબર? તો તમારું બીજી વસ્તુ કે તમારું દિમાગ પણ સતેજ થાય. તમે જયારે ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરશો ને, ગણિતનો મેન પ્રોબ્લેમ શું? ગણિતના પ્રોબ્લેમ તમે સોલ્વ કરશો ને તો તમારા જીવનમાં જે ખતરનાક પ્રોબ્લેમો ભવિષ્યમાં આવશે ને એ પણ તમે સોલ્વ કરી શકશો. બાકી આજકાલ શું થાય? છોકરું આત્મહત્યા કરી લે, થોડું ટોર્ચર થાય એટલે આત્મહત્યા કરી લે. કેમ? તો કે એને ટોર્ચરનો એને અનુભવ થયો જ નથી, એને નિષ્ફળતાનો કોઈ દિવસ અનુભવ કર્યો જ નહીં. એટલે એને શું કરે? કઈ નિષ્ફળતા મળી, કઈ બી થાય એટલે પતી જવાનું. આપણે એવું નહીં કરવાનું. આપણે એટલું મજબૂત બનવાનું, ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપણે એવું પગલું ના ભરવું પડે ને એવું બનવાનું. મેથ્સ બહુ જરૂરી છે જીવનમાં. આટલા નાના નાના પ્રોબ્લેમ તમે સોલ્વ કરો છો તો જીવનમાં કેટલા મોટા મોટા પ્રોબ્લેમ આવશે, એને કેવી રીતે સોલ્વ કરવાના? એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનું આ ગણિત શીખવાડે. ગણિત જેનો પાક હોય ને માણસ લાઈફમાં કોઈ દિવસ આગળ નહીં, પાછળ નહીં પડે. જોઈ લેજો, જેનું બી ગણિત પાકું હશે ને ગમે તેથી રસ્તો કરી નાખશે. જોજો. એટલે કહું છું ગણિતમાં ધ્યાન આપો ને, શીખવાનો પ્રયત્ન કરો, આવડશે. ધ્યાન અહીં ખાલી હોવું જોઈએ. કોણ છે? કઈ વિડીયોમાં છે એવું ઇમરજન્સી છે એવું પૂછતા. નંબર 2 જુઓ, કયું છે મુખ મુદ્રા વાળું પત્તું હોય તો તમારે શું લખવાનું? અહીંયા બોલો તો ધારો કે ઘટના, ચલો શું લખીએ બોલો તો? ધારો કે ઘટના બી બરાબર મુખ મુદ્રા વાળું પત્તું હોય. ચલો મુખ મુદ્રા વાળું એટલે કયું પત્તું બોલો તો? ઘટના બી ના શક્ય પરિણામો. શક્ય પરિણામો એમ બરાબર. ભાઈ મુખ મુદ્રા વાળું પત્તું એટલે ચિત્ર વાળું પત્તું. ચલો કોઈ મને કહેશે ચિત્ર વાળા પત્તા કેટલા? બોલ.
હા બોલો ચિત્રવાળા પત્તા કેટલા બોલો તો ચિત્રવાળા પત્તા ટોટલ કેટલા 12 અહીંયા તમને કીધું છે મુખ મુદ્રા વાળું પત્તું હોય તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા 12 તો અહીંયા આપણે લખી દઈશું કેટલા 12 તો આપણો આન્સર શું આવવો જોઈએ સ્ટુડન્ટ p ઓફ b બરાબર m ના છેદમાં n માટે 12 ના છેદમાં કેટલા 52 12 ના ભાગ કરો 4 તારી 12 52 ના ભાગ કરો 13 4 52 4 4 ઉડી ગયા તો જવાબ કેટલો આવશે 3 ના છેદમાં બોલો ખબર પડી ચાલો ત્રીજા નંબરમાં કીધું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું નંબર 3 ધારો કે ઘટના સી બરાબર શું કીધેલું છે બોલો તો લાલ રંગનું ભાઈ લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય મેં તમને કીધું મુખ મુદ્રા વાળા પત્તા ટોટલ કેટલા ભાઈ મુખ મુદ્રા વાળા ટોટલ પત્તા 12 એમાંથી લાલ રંગના કેટલા 6 કાળા રંગના કેટલા 6 હલ્દીના કેટલા કાળીના કરકટના લાલના યાદ રાખવાનું તો અહીંયા તમારે લખી દેવાનું ઘટના સી ના શક્ય પરિણામો એમ બરાબર કેટલા હશે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું કેટલો 6 માટે p ઓફ c બરાબર કેટલા થશે બોલો તો m ના છેદમાં n 6 ના છેદમાં કેટલા 52 3 2 6 26 તો 52 બે ઉડી જાય તો 3 ના છેદમાં 26 બોલો ખબર પડી ચાલો 3 થઈ ગયા ચોથા નંબરનો દાખલો ધારો કે ઘટના A B C D है ને ચલો શું કીધું છે ચોથા નંબરમાં શું શોધવાનું કીધું છે બોલો તો લાલ રંગનો ગુલાબ ભાઈ ગુલાબ કેટલા 4 એમાંથી લાલ રંગના કેટલા 2 કાળા રંગના 2 હલ્દીનો ગુલાબ કેટલો કાળીનો લાલનો ચરકટનો 1 તો શું આનો જવાબ તો મોડે જ આવે લાલ રંગના ગુલાબ કેટલા લાલનો ગુલાબ કેટલા 1 1 ના છેદમાં 12 ના કરી શકો મળે તો ધારો કે ઘટના થી બરાબર લાલનો શું હોય લાલ રંગનો નહીં લાલનો ગુલામ ને લાલનો ગુલામ હોય માટે શું લખવાનું ઘટના ડી ના શક્ય પરિણામો ચાલો બોલો તો શક્ય પરિણામો કેટલા 1 ભાઈ લાલનો ગુલામ કીધો લાલ રંગ નથી કીધો અમુક લોકો છે ને વાંચે નહીં લાલ દેખાય ને એટલે બે લખી નાખે લાલનો અને લાલ રંગનો બેમાં ફરક છે લાલ રંગનો કીધો હતો તો 2 લાલનો કીધો હતો 1 માટે p ઓફ d બરાબર કેટલા m ના છેદમાં n 1 ના છેદમાં 52 કાલે તમારી સાચી પરીક્ષા થશે કે કોને સંભાવનામાં જોરદાર તૈયારી કરી છે કાલનું પેપર હશે ને હું જાતે સેટ કરવાનો છું ચોપડીના દાખલા હશે પણ પાર્ટ એ માં પથારી પડશે ગણતરીના જ મૂકીશ પાર્ટ એ માં પણ મજા આવશે જોઈએ આપણે કોઈને શીખવું હોય સાંજે ટેસ્ટ હશે કોઈને શીખવું હોય તેની પહેલા ફોન કરીને આવી શકે છે હું શીખવાડીશ હું આ ક્લાસ પર જ મળીશ બરાબર ચાલો હવે કયો પોઈન્ટ આવ્યો આપણે પાંચમામાં શું કીધું છે કાળીનું પત્તું હોય ભાઈ કાળીના કેટલા પત્તા 13 તો અહીંયા જવાબ શું હશે 13 ના છેદમાં 52 બોલો આ જાતે કરી શકશો ચાલો ચોકટ એટલે ચરકટ ભાઈ ચરકટની કેટલી રાણી બધાની એક રાણી કાળીની એક રાણી ફલ્લીની એક રાણી લાલની એક રાણી ચરકટની તો ચોકટની રાણી કેટલી 1 ના છેદમાં 52 કરી શકશો ચાલો તો આગળના દાખલા પર જઈએ ચાલો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો જો અહીંયા તમારા દાખલામાં શું કીધું છે 5 ચોકટના પત્તા 200 ગુલામ રાણી રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે નંબર 1 પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો નંબર 1
એકો હોય અને રાણી હોય તેની સંભાવના શોધો. જો આ દાખલો તમને સમજાય ને એટલા માટે આપણે એક પ્રેક્ટિકલ કરીશું. અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો બધા અહીંયા આવી જાઓ. પાંચે પાંચ જણા લાઈનમાં ઉભા રહી જાઓ. આમ ઉભા રહી જાઓ. શર્માના જો હવે ધ્યાન આમ ઉભા રહો. જો આ દસ્તો છે બરાબર છે, આ ગુલામ છે, આ રાણી અહીં દેખાય છે ને રાણી, આ એકો અને આ બાદશાહ. હવે સમજો સ્ટુડન્ટ, તમારા દાખલામાં કીધું છે ચોકટના કેટલા પત્તા? 5 પત્તા. તો આપણા શક્ય પરિણામો કેટલા? જો આપણે આપણા શક્ય પરિણામો કરવા હોય તો પહેલું શક્ય પરિણામ કોણ હોય? ગુલામ હોય, રાણી હોય, દસ્તો હોય, એકો હોય અને બાદશાહ હોય. એટલે આપણા શક્ય પરિણામો ટોટલ કેટલા રહ્યા? 1 2 3 4 5. તો શક્ય પરિણામો કેટલા રહ્યા? 5. સાઈડ પર જતા રહો, થોડી વાર સાઈડ પર જતા રહો. અહીંયા હું લખીશ, તમે બી અહીં ધ્યાન આપજો. અહીંયા આપણે લખવાનું કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામો. તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખીશું કુલ શક્ય પરિણામો. તો કુલ શક્ય પરિણામો આપણે કેટલા લખીશું? n બરાબર 5. ભાઈ n બરાબર 5 કુલ શક્ય પરિણામો આપણે કેમ લખ્યા? કારણ કે આપણી પાસે શક્ય પરિણામો કેટલા છે? 5 જ. આ 5 માંથી આપણે કોઈ એકને પસંદ કરવાનું છે. આ ગુલામ જતો 1, આ એક શક્ય પરિણામ એકો, બીજું શક્ય પરિણામ આ ત્રીજું શક્ય પરિણામ દસ્તો બરાબર, રાણી બરાબર 4 અને 5 બરાબર. ભાઈ એક વસ્તુ તમે હસતા હશો કદાચ રાણી પર બરાબર, પણ યાદ રાખો રાણી બનવું ને એ પણ બહુ હિંમતની વસ્તુ છે. કારણ કે કોઈ છોકરો રાણી લગાવે એટલે લોકો હેરાન કરે, છતાં પણ એને જાતે કીધું મેં કહું, કારણ કે આમાંથી કોઈ લેવા તૈયાર નહીં થતું રાણી વખત બરાબર છે. એટલે તમારે એને ઉલટું એના માટે તાળી પાડીને એ કરવું છે. નહીં સમજો, આના માટે હિંમતની જરૂર પડે ને જે હિંમત વાળું હોય ને એ જ વ્યક્તિ આવું કરી શકે, બાકી બીજાની તો કેપેસિટી જ નહીં બરાબર છે. ચાલો તો અહીં શું થયું? કુલ શક્ય પરિણામો કેટલા? 5. હવે ધ્યાન આપજો. હવે દાખલો ખરો ચાલુ થાય. નંબર 1 માં કીધું પત્તું કેવું હોય? રાણીનું હોય. આપણે આ 5 માંથી રાણી પસંદ કરવાની છે. તો આપણે શું ધારવાનું? નંબર 1 ધારો કે ઘટના A. ધારો કે ઘટના A સ્ટુડન્ટ બરાબર સમજો. ધારો કે ઘટના એ કોણ હોય? બોલો તો રાણી હોય. માટે ઘટના એ ના શક્ય પરિણામો ચલો મને કહો, આપણી પાસે ટોટલ પત્તા કેટલા હતા? 5 હતા. ભાઈ આપણી પાસે ટોટલ કેટલા હતા? આ બાજુ કરો તો સાહેબ, કેમેરો થોડો કેમેરો આ બાજુ કરો. જો આપણી પાસે ટોટલ શક્ય પરિણામો કેટલા હતા? બોલો 5. પણ 5 માંથી રાણી તો કેટલી છે? એક જ છે ને. જો અહીં રાણી લખ્યું છે બરાબર છે, એક જ છે. એનો મતલબ કે આપણા કુલ શક્ય પરિણામો કેટલા આવશે? 1. આટલું ક્લિયર? હવે તમે જુઓ P of A બરાબર સંભાવનાનું સૂત્ર છે m ના છેદમાં n, m બરાબર 1 ને અહીંયા કેટલા? 5. બોલો આટલું ક્લિયર થયું? અહીં લખીને તો બધાને આવડે. એટલે આપણી પાસે 5 પત્તા છે એટલે કુલ શક્ય પરિણામો 5. ધારો કે ઘટના એ બરાબર રાણી હોય તો ઘટના એ ના શક્ય પરિણામો m બરાબર 1, તો P of A બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 5. અહીં લખીને તો બધાને આવડે છે. પણ હવે આગળ શું કીધું છે તે વાંચો. નંબર 2. હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીં આપણે લખીએ નંબર 2. નંબર 2 માં તમને એવું કીધું છે જો રાણીને કાઢી બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય અથવા રાણી. તમને એવું કીધું કે તમારી પાસે જે 5 પત્તા છે ને સ્ટુડન્ટ, 5 પત્તા એમાંથી રાણીને કાઢીને ક્યાં મૂકી દેવાની છે? બાજુ પર. આવી જાઓ. હવે મને કહેજો. જો અહીંયા કેટલા જણા છે? ટોટલ કેટલા પત્તા? 5. કોણ છે? એકો, ગુલામ, દસ્તો, બાદશાહ અને રાણી. 5 પત્તા છે. હવે આમાંથી તમને શું કીધું છે? જો અહીંયા તમને કીધું જો રાણીને કોના વાળી છે? હલો ઘેર કે ના હોય? અહીંયા જરા બોલો. અહીં શું કીધું છે? જો રાણીને કાઢીને બાજુએ, આ રાણીને પકડો, એને કાઢીને ક્યાં મૂકી દઈએ? બાજુ પર. જા ભાઈ, રાણી જતી રહી. તો હવે આપણી પાસે કેટલા પત્તા હોય? 1 2 3 4.
મારી વાત સમજો છો ને? રાણીને કાઢીને આપણે કઈ મૂકી દીધી? સાઈડ પર. હવે રાણીને કાઢીને સાઈડ પર મૂકી દે તો આપણી પાસે પત્તા કેટલા વધ્યા? 4 જ પત્તા વધ્યા ને. તો આ 4 પત્તાના શક્ય પરિણામો કેટલા? તો 4 પત્તાના શક્ય પરિણામો 4 જ થાય. સાચી વાત કે ખોટી વાત? તો તમારે નંબર 2 માં શું લખવાનું? થોડી વાર સાઈડ પર જતા રહો. તમારે લખવાનો રાણીને કાઢી બાજુ પર મૂક્યા બાદ કુલ શક્ય પરિણામો કેટલા બોલો તો? કુલ શક્ય પરિણામો n બરાબર, ભાઈ પહેલા જો અહીં ધ્યાન આપો, પહેલા તમારી પાસે કુલ શક્ય પરિણામો કેટલા હતા? 5. પહેલા તમારી પાસે કુલ શક્ય પરિણામો 5 હતા, પણ 5 માંથી આપણે રાણીને ક્યારે કાઢી નાખી? 5. તો હવે તમારી પાસે કુલ શક્ય પરિણામો કેટલા વધ્યા? 4. એનો મતલબ કે હવે તમારી પાસે કેટલા પત્તા છે? ખાલી 4 જ. હવે તમારી પાસે કેટલા પત્તા છે? 4 જ. હવે આ 4 પત્તામાંથી તમારે કયો પત્તું પસંદ કરવાનું છે? 1. તો અહીંયા તમારે નંબર A કરીને લખવું પડશે. ધારો કે ઘટના શું લખીએ બોલો તો? B. ધ્યાન અહીંયા. ધારો કે ઘટના B બરાબર કોણ હોય? 1 હોય. માટે અહીંયા ધ્યાન આપો, માટે ઘટના B ના શક્ય પરિણામો m બરાબર, જો આપણી પાસે કેટલા પત્તા હતા? 4. કયા 4 હતા? આવો રાણી સિવાયના. રાણીને આપણે કાઢી મૂકેલી છે. રાણી આપણી પાસે નથી. આપણી પાસે કેટલા પત્તા છે? ટોટલ કેટલા પત્તા છે? 4. અને આ 4 પત્તામાંથી આપણે કોને પસંદ કરવાનું છે? 1. તો આ 4 માંથી એકતા કેટલા છે? 1 જ છે. હરિયો આ 1. તો શક્ય પરિણામો કેટલા? 1 જ. ચલો જો, તો અહીંયા જો ઘટના B ના શક્ય પરિણામો 1 કેટલા છે? 1. તો આપણે લખી નાખવાનું માટે P of B બરાબર m ના છેદમાં n, માટે 1 ના છેદમાં 4. આ n બરાબર 4 લેવાના, 5 નહીં લેતા. નહીં ખબર પડી? હવે ધ્યાન રાખજો. હવે મહત્વનું છે B. ધારો કે ઘટના C શું કીધું છે? રાણી હોય. કોણ હોય? રાણી હોય. માટે આપણે લખવાનું ઘટના C ના શક્ય પરિણામો m બરાબર, સ્ટુડન્ટ આવી જાઓ, 4 આવી જાઓ. જો આ કેટલા પત્તા છે? ટોટલ 4. આપણી પાસે ટોટલ પત્તા પહેલા કેટલા હતા? 5. 5 પત્તામાંથી આપણે રાણીને કેવી ગાડી મૂકેલી છે? સાઈડ પર. તો રાણી તો હવે છે જ નહીં આપણી પાસે. રાણી તો છે જ નહીં, બરાબર છે. તો આપણી પાસે પત્તા કેટલા છે? 4. કયું છે? 1 ગુલાબ, 1 બાદશાહ, 1 દસો અને 1 એકો. હવે તમને એવું કહે કે આમાંથી છે ને, આમાંથી એક રાણી પસંદ કરો. રાણી, તું રાણી છે? તું રાણી છે? રમવું હોય તો ખરો? ઊંઘે છે ને? તું રાણી છે? ના. તું કોણ છે? તું રાણી છે? કોણ છે? તું રાણી છે? કોણ છે? એકો. એટલે રાણી તો છે જ નહીં. રાણી છે જ નહીં. તો રાણી કઈથી પસંદ કરવાના? રાણી તો કાઢી મૂકેલી. રાણી નથી. તો આપણે શું કરીશું? અહીંયા રાણી છે જ નહીં એટલે 0. બસ. તો P of C બરાબર m ના છેદમાં n, માટે 0 ના છેદમાં 4. બોલો ખબર પડી? ચાલો હવે નીચા થઈને બેસી જાઓ. જો કેમેરો હેલો તમને હલાઈ દઈશું. ચાલો બોલો, હવે સમજાયું? એટલે દાખલો સમજાયો. પ્રેક્ટિકલ વિચારવાનું, ગોખણપટ્ટી કરવાની નહીં. ચલો આગળ. હવે જુઓ, ઉપર ધ્યાન આપો. ભાઈ બહુ ના થાકી જાઓ, મજા નહીં આવે. દાખલો 16મો દાખલો આવી ગયો. 25 છે ને? હા,
તો 16 આવે, નવો દાખલા બાકી છે. બરાબર, કેટલી મિનિટ થઈ? પેલા આગળ ટોટલ 2 કલાકની ઉપર કેમ ન થાય? મોબાઈલ ચાલો અહીં ધ્યાન આપો. ખામી વાળી 12 પેન, ધ્યાન અહીંયા છેલ્લે ધ્યાન નહીં, પેલી છોકરીનો. ખામી વાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે પડી ગઈ છે. જો અહીંયા 2 પેન છે, સારી પેન પણ છે અને ખામી વાળી પેન પણ છે. અહીંયા તમારા દાખલામાં કીધું 12 પેન છે ને 12 પેન એ કેવી છે? ખામી વાળી. 12 પેન કેવી છે? ખામી વાળી. અને 132 પેન કેવી છે? સારી. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી ખામી રહિત છે તેની સંભાવના શોધો. પેન તમે જે બહાર કાઢો ને એ પેન કેવી હોય છે? ખામી રહિત. તો પહેલા લખો ખામી વાળી પેન કેટલી. તો અહીંયા લખી નાખો સ્ટુડન્ટ, ખામી વાળી પેન. ખામી વાળી પેન કેટલી છે? 12. પછી તમને અહીંયા કીધું સારી પેન. સારી એટલે ખામી રહિત. તો અહીંયા આપણે લખીએ ખામી રહિત પેન. ખામી રહિત પેન. બોલો ખામી રહિત પેન કેટલી? 132. ચલો તો કુલ પેન કેટલી? 144. માટે સ્ટુડન્ટ હવે લખી દેવાનું કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? 144. બોલો આટલો આવડે? હવે તમારે શાની સંભાવના શોધવાની છે તે લખો. જો તમારા દાખલામાં કીધું કાઢવામાં આવેલી પેન કેવી હોય? ખામી રહી. તો ધારી લેવાનું, ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ પેન ખામી રહિત હોય. ખામી રહિત હોય. પેન કેવી હોય? બોલો તો ખામી રહિત. માટે ઘટના એના શક્ય પરિણામો. ભાઈ ખામી રહિત કેટલી પેન છે તમારી? બોલો 132. 132 તો P of A બરાબર કેટલા થાય? m ના છેદમાં n 132 ના છેદમાં 144. ચલો 132 ના ભાગ પાડી શકો તમે? કયા ઘડિયામાં? 11 ગુણ્યા અને 144 એટલે 12 ગુણ્યા 12. 12 12 11 ના છેદમાં